નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો, સરકાર તરફથી આવનારી 12 થી વધારે સરકારી છે ભરતીઓ આવી રહી છે. ખાસ કરીને તાલુકા દીઠ વિશેષ ભરતી થશે, મદદનીશ એન્જિનિયર તરફ અલગ અલગ જે વિશેષ કેટેગરી વાઇઝ છે ભરતી આવી રહી છે. અને ખાસ મિત્રો, તમે જો જીએસઆરટીસી એલ્પરની તૈયારી કરતા હો તેના માટે સરસ મજાનો કોર્સ પણ લોન્ચ કરેલો છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વોટ્સઅપ ચેનલ છે મિત્રો બનાવેલી છે. સરકારી ભરતી અને તમામ યોજનાની અપડેટ મળતી રહે તો ખાસ એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં મિત્રો, ખાસ કરીને. અને કોર્સની લિંક પણ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ની અંદર વાત કરીએ મિત્રો, વર્ષ 2025-26નું જે બજેટ રજૂ કરવામાં આવેલું હતું, જેની અંદર જે માંગણીઓ મૂકેલી હતી મિત્રો, એ અંતર્ગત વાત કરીએ મિત્રો, દરખાસ્તને વહીવટી મંજૂરી આપવા બાબતે છે સરકારની વિચારણા હેઠળ હતી. જેની અંદર જે સરકાર તરફથી છે વિશેષ અલગ અલગ ભરતીઓ અને વિશેષ જે ભથ્થાઓની અંદર વધારો કરવા બાબતે છે એક મહત્વની માહિતી છે આજના વિડીયોની અંદર જોવાની છે. જેમાં મિત્રો વાત કરીએ, નવરચિત જિલ્લા તથા તાલુકા પંચાયત વર્ગ 1 થી જે 4ના જે અધિકારી હોય અથવા જે કર્મચારી હોય બરાબર, એનો પગાર અને ભથ્થા બાબતેની એક મહત્વની માહિતી હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ, વિવિધ જિલ્લા પંચાયત કચેરી ખાતે છે ગુજરાતી જે સ્ટેનોગ્રાફર આવે છે ગ્રેડ 3 વર્ગ 3 માટે બરાબર, જે પંચાયત સેવાની કુલ 18 જેટલી જગ્યાનું મહેકમ છે મિત્રો, એ બાબત હતી. ત્યારબાદ મિત્રો વાત કરીએ, જે કહેવાય ને કપરાડા તાલુકા પંચાયત કચેરીની અંદર વિસ્તરણ અધિકારી પંચાયત 2 બરાબર જગ્યાઓ એની અંદર, અને અધિક મદદનીશ એન્જિનિયર માટેની એક જગ્યા ઊભી કરવા બાબતે એક એ મહત્વની માહિતી હતી. રાજ્યની અંદર પીઆઈયુ અથવા પીએમયુ બરાબર, એમાં જિલ્લા કક્ષાએ 198 જેટલી જગ્યાઓ છે મિત્રો, તાલુકા કક્ષાએ 184 જેટલી જગ્યા ઊભી કરવા બાબતે. મિત્રો 5મા નંબરની અંદર તાલુકા કક્ષાએ છે ટેકનિકલ સ્પોર્ટ માટે 247 જેટલી જગ્યાઓ છે મિત્રો, પગાર અને ભથ્થા બાબતની એક મહત્વની માહિતી. ત્યારબાદ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ 200 જેટલી જગ્યાઓ છે ઊભી કરવા બાબતે એ પણ મહત્વની છે. રાજ્યની અંદર દરેક તાલુકા દીઠ એક સેનિટરી ઇન્સ્પેક્ટર માટે 248 જેટલી નવી જગ્યાઓ છે ઊભી કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો, રાજ્યના 33 જિલ્લા દીઠ છે એમ કુલ 33 નાયબ કાર્યપાલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની નવી જે જગ્યાઓ છે એ વિશેષ આવશે મિત્રો. ખાસ એ પણ મહત્વની બાબત છે મિત્રો. 33 જિલ્લાની અંદર જિલ્લા દીઠ એક નાયબ એન્જિનિયર બરાબર, જે નાયબ એન્જિનિયર કાર્યપાલ આવે છે મિત્રો, ઇલેક્ટ્રિકલ માટેની વિશેષ જગ્યાઓ આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મિત્રો, રાજ્ય કક્ષાએ ક્વોલિટી ઇન્સ્પેક્ટર માટેની જે સેલ માટે ટોટલ 41 જગ્યાઓ. રાજ્યના તાલુકા દીઠ નાયક જે કહેવાય ને કે નાયક કાર્યપાલ એન્જિનિયર સિવિલ વર્ગ 2 માટેની એમ મળીને કુલ 248 જગ્યા બરાબર, ને જુનિયર કારકુનની એક જગ્યા, એમ મળીને કુલ 248 જગ્યા. અને આમ ટોટલી છે મિત્રો, ખાસ કરીને આની અંદર સિવિલ માટે છે એ ટોટલ 496 જેટલી જગ્યાઓ છે એ વિશેષ ભરાશે મિત્રો. ત્યારબાદ મિત્રો, રાજ્યના તાલુકા દીઠ છે મિત્રો, મદદનીશ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે 248 જેટલી જગ્યાઓ, એ પણ એક મહત્વની ઇલેક્ટ્રિકલ અને સિવિલ માટે ખૂબ જ સારી એવી જગ્યાઓ છે આવવાની છે મિત્રો. અને ત્યારબાદ પંચાયત ખાતે છે કહેવાય ને પ્લાન્ટિંગ આસિસ્ટન્ટ માટે 100 જેટલી જગ્યા ઊભી કરાશે મિત્રો. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બાબતે છે હિસાબીનીસ ઓડિટર માટેની છે એ ટોટલ 347 જેટલી નવી જગ્યાઓ છે મિત્રો, જે વિશેષ એક ભરતી છે એ થશે મિત્રો. એક આ મહત્વની માહિતીઓ છે મિત્રો, જે અલગ અલગ જે 13 જેટલી છે એ મહત્વની માહિતી છે સરકાર તરફથી એક વિશેષ માહિતી છે મળી રહી છે. તો આ ભરતી છે એ ટૂંક સમયની અંદર આ વર્ષ 2025-26ની અંદર છે થવાની છે મિત્રો.